दोस्तों हूँ छू एलडी मकवाणा बोटाद दस्तक न्यूज़ में आपनु हार्दिक स्वागत है। दोस्तों आप જોઈ રહ્યા છો તે કોઈ ગમે ત્યાંનું ગુજરાતનું મંદિર છે, ત્યાંનો આ પૂજારી છે અને એના દરણ જુઓ, એની હાલત જુઓ અને એ માણસ અનુસૂચિત જાતિના લોકો જે એટી કેટીમાં હોય, જે સૂટ બૂટમાં હોય, એનાથી આ માણસ અભડાય છે। તમે જોઈ શકો છો કે ખરેખર આ માણસ મારા ખ્યાલથી એ કદાચ ઘણા સમયથી એને પાણીને શરીર ઉપર અડાડ્યું પણ નહીં હોય એવું લાગી રહ્યું છે। કારણ કે એના વાળ, એની દાઢી, એનું મોઢું એ જોતાં એવું લાગે કે આને શરીર ઉપર પાણી ઘણા ટાઈમથી અડાડ્યું નહીં હોય કે સાબુ એના શરીરે જોયો નહીં હોય એવી પરિસ્થિતિનો આ જે પૂજારી છે એ એમ કહે છે કે અનુસૂચિત જાતિના લોકોને અમે મંદિરમાં આવવા ન દઈએ અને મંદિરમાં આવે તો અમારે મંદિર ધોવું પડે। તો ખરેખર આપ જોઈ શકો છો આ એની પરિસ્થિતિ જુઓ, એની લેંગ્વેજ જુઓ, એની શરીરની હાલત જુઓ અને એ માણસ અનુસૂચિત જાતિના જે સૂટ બૂટમાં સજ્જ થઈને 50-50 લાખની ગાડીમાં ફરતા હોય એવા માણસથી અભડાવાની વાત કરે છે। તો એવા મંદિરની અનુસૂચિત જાતિના લોકોને પણ શું જરૂર છે કે એના મંદિરમાં જાય? તો આ બાબતે જે વિસ્તારનો આ પૂજારી છે એ પૂજારીની ઉપર ત્યાંના જે રહીશો અનુસૂચિત જાતિના છે એણે કાયદેસરની કાર્યવાહી કરી અને એની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ કરવી જોઈએ અને એને ભાન કરાવવું જોઈએ કે કાયદો શું છે। ખરેખર આવા લોકોએ આ દેશને ગુમરાહ કર્યો છે, આવા લોકોએ આ દેશને અધોગતિમાં ધકેલ્યો છે અને આવા લોકો જ આ દેશની પ્રગતિને રૂંધી રહ્યા છે, જે ખરેખર દુઃખદ બાબત છે। અને હું આપને બતાવવા જઈ રહ્યો છું કે એ આ પૂજારી શું બોલી રહ્યો છે એ આપને હવે સંભળાવવા જઈ રહ્યો છું, આપ જોઈ શકો છો। મિત્રો આજે 8 તારીખને સોમવાર આગળની વિડીયો જોયો એકનો મંદિરનું કે મંદિરમાં નથી આવવા દેતા, મંદિરમાં અમે આજી ન આવવા દઈએ ને તમને કાલી ન આવવા દે, એ અમારો પ્રશ્ન છે। અને જૂનાગઢનો ને ગોંડલનો ડખો હોય ને તમે અંદરો અંદર લિફ્ટ આવી લ્યો, એ મંદિરમાં આવવાનું તો નામ જ નહીં લેવાનું, અમારું મંદિર ધોવા પડે। અને એ કહેવા માગું છું કે જ્યારે ગોંડલની અંદર આંદોલન કર્યું હતું તે ખુલ્લે આમ બોલતા હતા અમારા ગીતાજી વિશે, સનાતન ધર્મ વિશે, કે અમારું સંવિધાન મોટું, અમારા ગીતાજી સનાતન ધર્મ નાનું, તો મંદિરમાં શું કામ આવવું જોઈએ? અને બીજું તમારામાં દેવી દેવતાઓની નિંદા કરે છે, ગાયરું કાઢે છે, એને મંદિરમાં એન્ટ્રી થાય ન આવવા દે અમે હો ભાઈ। એટલે જૂનાગઢનો અને ગોંડલનો તમારો ડખો હોય ને એ અંદરો અંદર લિફ્ટ આવી લ્યો, અમારું મંદિરનું ક્યાંય નામ ન લેવું, મંદિરમાં અમે આઈજી નહીં આવવા દે ને કાયલી નહીં આવવા દે। હવે આ પૂજારીને મંદિર શું છે અને સંવિધાન શું છે અને ગીતા શું છે એના ખરેખર પાઠ ભણાવવા જોઈએ। આ પૂજારીને મંદિર શું છે અને કોર્ટ શું છે, સંવિધાન શું છે અને ગીતા શું છે એના સ્થાનિક રહીશો જે વિસ્તારના આ પૂજારી છે એ વિસ્તારના લોકોએ આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એને સંવિધાન અને ગીતાના પાઠ ભણાવવા જોઈએ। તો એને ખ્યાલ આવે કે ગીતા શું છે અને સંવિધાન શું છે, કોર્ટ શું છે અને મંદિર શું છે, તો એને ખ્યાલ આવે કે કાયદો સર્વોપરી છે, ગીતા સર્વોપરી નથી। એટલે આ ભારત દેશે સંવિધાનથી ચાલે છે, ગીતાથી નહીં। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।